નમસ્તે મિત્રો, તમારું સ્વાગત છે જીકે એન્ડ એજ્યુકેશન ગુજરાતી ચેનલ પર. આજે આપણે પાર્ટ 2 20 ગુજરાતી કહેવતો તેના અર્થ અને સમજૂતી સાથે જોઈશું, જે તમને સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે. તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી. તો ચાલો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ. નંબર 1. આભ ફાટ્યું ને થીગડું ક્યાં દેવું, જેનો અર્થ થશે મોટી મુશ્કેલી સામે નાનો ઉપાય નકામો સાબિત થવો. જેની સમજૂતી છે, જ્યારે સમસ્યા ખૂબ મોટી હોય અને તેને દૂર કરવા માટે કરવામાં આવતો પ્રયત્ન ખૂબ નાનો હોય ત્યારે તેનાથી ખાસ કોઈ ફાયદો થતો નથી. સમસ્યાના પ્રમાણ પ્રમાણે યોગ્ય ઉપાય કરવો જરૂરી છે. નંબર 2. અંધે બહેરું કૂટે ભગવાન લેખા કરે, જેનો અર્થ થશે ખોટું કરનારને અંતે પોતાના કર્મનું પરિણામ મળે. સમજૂતી: કોઈ વ્યક્તિ પોતાની ભૂલ છુપાવીને બીજાને નુકસાન પહોંચાડે તો પણ સત્ય હંમેશા છુપાતું નથી. સમય આવતા તેના કર્મોનું પરિણામ તેને ભોગવવું પડે છે. નંબર 3. ખેતર ખાય ગધેડું ને માર ખાય વણકર, જેનો અર્થ છે ગુનો કોઈ કરે અને સજા કોઈ બીજાને મળે. જેની સમજૂતી: ઘણી વખત સાચા દોષિતને બદલે નિર્દોષ વ્યક્તિ મુશ્કેલીમાં ફસાય છે. આવી અન્યાયપૂર્ણ પરિસ્થિતિ દર્શાવવા આ કહેવત વપરાય છે. નંબર 4. ચોર ચોરીથી જાય, હેરાફેરીથી ન જાય, જેનો અર્થ છે ખરાબ ટેવ સહેલાઈથી છૂટતી નથી. જેની સમજૂતી છે, કોઈ વ્યક્તિ એક ખરાબ આદત છોડવાનો પ્રયત્ન કરે છતાં તેની મૂળ વૃત્તિ વારંવાર બહાર આવી શકે છે. માત્ર બહારનું વર્તન બદલવાથી સ્વભાવ બદલાતો નથી. નંબર 5. દાંતના દુખે દાઢી પકડી, જેનો અર્થ છે સાચા કારણને બદલે ખોટી જગ્યાએ ઉપાય કરવો. જેની સમજૂતી: સમસ્યાનું મૂળ કારણ સમજ્યા વગર કરવામાં આવેલો ઉપાય ઘણી વખત નિષ્ફળ જાય છે. યોગ્ય પરિણામ માટે સમસ્યાના મૂળ સુધી પહોંચવું જરૂરી છે. નંબર 6. તેલ જુઓ તેની ધાર જુઓ, જેનો અર્થ છે પરિસ્થિતિ જોઈને પછી નિર્ણય લેવો. સમજૂતી: ઉતાવળમાં નિર્ણય લેવાને બદલે પરિસ્થિતિ કેવી રીતે આગળ વધે છે તેનું નિરીક્ષણ કરવું વધુ સમજદારી છે. યોગ્ય સમયની રાહ જોવાથી ખોટા નિર્ણયથી બચી શકાય છે. નંબર 7. પાણી પહેલાં પાળ બાંધવી, જેનો અર્થ છે મુશ્કેલી આવે તે પહેલાં તેની તૈયારી કરી રાખવી. સમજૂતી: ભવિષ્યમાં આવી શકે તેવી મુશ્કેલીનો પહેલેથી વિચાર કરીને સુરક્ષાની વ્યવસ્થા કરવી સમજદારી છે. સમયસરની તૈયારી મોટી મુશ્કેલીને નાની બનાવી શકે છે. નંબર 8. એક હાથમાં બે લાડુ ન આવે, જેનો અર્થ છે એકસાથે બે મોટા લાભ મેળવવા મુશ્કેલ છે. સમજૂતી: દરેક વ્યક્તિની શક્તિ, સમય અને સાધનો મર્યાદિત હોય છે. તેથી ઘણી મોટી જવાબદારીઓ એકસાથે લેવાને બદલે પ્રાથમિકતા નક્કી કરવી વધુ યોગ્ય છે. નંબર 9. ચાદર પ્રમાણે સોડ તાણવી, જેનો અર્થ થશે પોતાની આવક પ્રમાણે ખર્ચ કરવો. જેની સમજૂતી છે, માણસે પોતાની આર્થિક ક્ષમતા અને આવકને ધ્યાનમાં રાખીને જીવનશૈલી નક્કી કરવી જોઈએ. આવક કરતાં વધારે ખર્ચ કરવાથી ભવિષ્યમાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. નંબર 10. દૂરના ઢોલ સુહાવણા, જેનો અર્થ છે દૂરની વસ્તુ વધુ સારી લાગે. સમજૂતી: કોઈ વસ્તુ કે પરિસ્થિતિને નજીકથી જાણ્યા વગર તે ખૂબ સારી લાગે છે, પરંતુ જ્યારે તેનો વાસ્તવિક અનુભવ થાય ત્યારે તેની ખામીઓ પણ સમજાય છે. નંબર 11. 9 દહાડા ચાલે તો પણ 18 કોસ, જેનો અર્થ છે ધીમે ધીમે પણ સતત પ્રયત્ન કરવાથી પ્રગતિ થાય. જેની સમજૂતી છે, સફળતા હંમેશા ઝડપથી મળતી નથી,
જો વ્યક્તિ સતત મહેનત અને ધીરજ સાથે આગળ વધતી રહે તો ધીમે ધીમે મોટું અંતર પણ કાપી શકે છે. નંબર 12, ઊંટ પકડે ને બકરી છોડે, જેનો અર્થ છે મોટી બાબત છોડીને નાની બાબતમાં પડવું. સમજૂતી: કેટલીક વખત વ્યક્તિ સામે મોટી સમસ્યા હોય છતાં તેનું ધ્યાન નાની અને ઓછી મહત્વની બાબત તરફ જાય છે. સમજદાર વ્યક્તિએ પહેલાં મહત્વની સમસ્યાનું નિરાકરણ કરવું જોઈએ. નંબર 13, ઘરના છોકરા ઘોઘા વાછરડા, જેનો અર્થ છે પોતાના માણસને ઓછો આંકવો. સમજૂતી: નજીકના વ્યક્તિની આવડત અને પ્રતિભાની આપણને ઘણી વખત યોગ્ય કદર થતી નથી. બહારના માણસની વાત વધારે સારી લાગે છે જ્યારે પોતાના માણસના ગુણો નજરઅંદાજ થઈ જાય છે. નંબર 14, બાવળ વાવીને આંબા ક્યાંથી આવે, જેનો અર્થ છે ખરાબ કર્મમાંથી સારું પરિણામ ન મળે. સમજૂતી: માણસ જે પ્રકારનું યોગ્ય કાર્ય કરે છે તેને અનુરૂપ જ પરિણામ મળવાની શક્યતા રહે છે. ખોટા પ્રયત્નો કરીને સારા પરિણામની અપેક્ષા રાખવી યોગ્ય નથી. નંબર 15, માથે આકાશ તૂટવું, જેનો અર્થ છે અચાનક ખૂબ મોટી મુશ્કેલી આવી પડવી. જેની સમજૂતી છે જ્યારે કોઈ વ્યક્તિ પર એવી ગંભીર મુશ્કેલી આવી પડે કે તેને કોઈ રસ્તો દેખાતો ન હોય ત્યારે તેની સ્થિતિને આ કહેવત દ્વારા વ્યક્ત કરવામાં આવે છે. નંબર 16, આંખના પાટા બંધ હોવા, જેનો અર્થ છે હકીકત સમજવાની ઈચ્છા ન હોવી. જેની સમજૂતી: વ્યક્તિ સામે સ્પષ્ટ સત્ય હોવા છતાં જો તે તેને સ્વીકારવા તૈયાર ન હોય અને પોતાની જ માન્યતા પર અડગ રહે તો તે જાણે પોતાની આંખો પર પાટા બાંધીને બેઠી હોય તેમ છે. નંબર 17, રાત ગઈ વાત ગઈ, જેનો અર્થ છે જૂની વાત ભૂલીને આગળ વધવું. સમજૂતી: ભૂતકાળની નાની ભૂલો કે મન દુઃખને વારંવાર યાદ રાખવાથી સંબંધો અને મન બંને પર ભાર રહે છે. યોગ્ય સમયે જૂની વાતને ભૂલીને નવી શરૂઆત કરવી વધુ સારું છે. નંબર 18, ઘી સિંચીને દીવો કરવો, જેનો અર્થ થશે કોઈ કાર્યને ખૂબ કાળજી અને સમૃદ્ધિથી કરવું. જેની સમજૂતી છે કોઈ વસ્તુ કે કાર્યમાં પૂરતા સાધનો, મહેનત અને કાળજીનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તેનું પરિણામ વધુ સુંદર અને અસરકારક બની શકે છે. નંબર 19, અડધી રાતે સૂરજ ઉગાડવો, જેનો અર્થ થશે અશક્ય અથવા અસંભવ વાત કરવી. સમજૂતી: કુદરતી રીતે કે વ્યવહારિક રીતે શક્ય ન હોય તેવી બાબતને શક્ય બતાવવી માત્ર મોટી વાતો કરવા જેવી છે. કોઈ પણ દાવા કરતા પહેલાં તેની વાસ્તવિક શક્યતા સમજવી જરૂરી છે. નંબર 20, સર્પને દૂધ પાઈને ઉછેરવો, જેનો અર્થ થશે દુષ્ટ વ્યક્તિને મદદ કરીને પોતાને જ નુકસાન કરવું. સમજૂતી: કોઈ ખોટી વૃત્તિ ધરાવતી વ્યક્તિને વારંવાર મદદ કે શક્તિ આપવાથી તે ભવિષ્યમાં એ જ શક્તિનો ઉપયોગ આપણી વિરુદ્ધ કરી શકે છે. તેથી મદદ કરતી વખતે વ્યક્તિની વૃત્તિ અને હેતુ સમજવી જરૂરી છે. મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.